ચલો ધ્યાન આપજો બધા. ઓછા. ભાઈ જેને આવડતું હોય એ હેલ્પ કરજો. લગભગ મોટા ભાગનાને આવડે જ છે. ઋણ આવે બેટા. હું ઓકે. ઉભા રહો. એવી રીતે ઋણ 2 ડાયરેક્ટ નહીં કહેવાનું, એને સમજ પડવી જોઈએ કે કેમ ઋણ 2 આવે, હે ને? 3 માંથી 5 કાઢવાના છે. 3 માંથી 5 જાય પહેલાં એકે નહીં જાય ને, તો આપણે કેટલામાંથી કાઢવા પડશે? 5 માંથી 3. તો 5 માંથી 3 કાઢીએ તો કેટલા વધે? 2 પહેલાં એક વખત લખી નાખ. લખાઈ ગયા 2 હવે પેલા 3 ને અને 5 ને જો એ 2 માંથી મોટા કોણ એ વિચાર. 5ની નિશાની કેવી? એટલા માટે 2 ઋણ આવે. પડી ખબર? બરાબર કરો. ઋણ 8/5. બંને બાજુ ઋણ ઋણ છે એટલે ઋણ ઋણ કાઢી નાખો. 2m બરાબર 8/5. હવે પેલો 2 અને m એકબીજા સાથે ગુણાકારમાં છે. કેવો છે? એટલે બગડો આમ જતો રહેશે ભાગાકારમાં. એટલે લખ m બરાબર, નીચે જ લખશે જ, m બરાબર 8/5. હવે નીચે નીચે સેટ લીટી લાંબી કર. 8ની લીટી 8ની નીચે લીટી કરી ને, હા એ લાંબી કરશે. ઓકે. 5 લખ્યા ને, ત્યાં ગુણ્યા 2 કરો. સરસ. હવે 2નો ઘડિયો બોલો. 8 આવે ત્યાં સુધી. 2 ચોક 8. ચલો લખો નીચે m શું વધ્યું ઉપર? 4/5. ચલો આ આપણને શું મળ્યું બેટા? આ આપણને ખાલી ઉકેલ મળ્યો. શું મળ્યો? હવે આ ઉકેલ સાચો છે કે ખોટો છે એને ચકાસવાનું છે. ચકાસો વૈશાલીબેન. 3m બરાબર 5m ઓછા 8/5. સરસ. ચલો ડાબી બાજુ જમણી બાજુ કરી દો. ડાબી બાજુ બરાબર 3m. અંકિત બોલજો. હા આવડે તો બરાબરની નીચે બરાબર. ઉપર નાનો ગુણાકાર ઉપરના સાથે. 3 ચોકું બરાબરની નીચે સેટ બરાબર કરો. 3 ચોકું અને છેદમાં 5. આ શું મળ્યું આપણને? વૈશાલી શું મળ્યું? આ જોરથી બોલ.
ડાબી બાજુ મળી. હવે શું મળે ગોતવાનું? પહેલાં ત્યાં ડાબી બાજુ લખી નાખ નીચે. સરસ. બરાબરની નીચે બરાબર 5 ગુણ્યા 4/5 ઓછા 8/5. આઠના છેદમાં 5 બરાબરની નીચે બરાબર. પહેલાં આમ જો પેલો ગુણાકાર છે ને, અહીં શું થશે? 5 5 ઉડી જશે તો 5 એકા 5 નીચે ઉડાડ. 5 નીચેના એ નહીં, હા એકા તો અહીં એક આવે તો અહીં 5ની ઉપર. એ 5ને ચેકો. ચલો 1 ચોકું 4 નીચે લખો 4 ઓછા 8/5. હવે શું કરશો? આમ મારે આવું જો તો શું કરીશ હવે? આ તો સમય સંખ્યા આવી ને, એને બાદ બાકી આવડે છે ને તને? તો ત્યાં 4 ઋણ કેમ કર્યા બેટા? હા એટલે ભૂલથી લીટો થઈ ગયો છે. ઓકે, ત્યાં લખો 4 ઓછા 8/5. હવે 4ની નીચે કશું નથી તો શું હોય? લખો, આડી લીટી કરો. ચલો હવે છેદ સરખા કરવા માટે શું કરીશ અંકિત? ગુણ્યા 5. હા હા, ત્યાં ગુણ્યા 5. સરસ સરસ. અને ત્યાં સરસ ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબરની નીચે બરાબર. 4 પંચા બોલો બધા. 4 પંચા લખો 20 છેદમાં 1 પંચા 5 ઓછા 8 એકા છેદમાં 5 એકા. વૈશાલી છેદ સરખો થઈ ગયો બેટા? તો બરાબરની નીચે બરાબર કરી લાંબી લીટી કરી નીચે 5 બોલો અને ઉપર સરસ 20 ઓછા 8. ચલો 20માંથી 8 કાઢીએ તો કેટલા વધે? લખો ઉપર 12 છેદમાં 5. આ શું મળ્યું આપણને? જમણી બાજુ. ભગોરા શું મળ્યું બેટા? માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. ચલો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વૈશાલી બેનને વધાવી લઈએ. જોરદાર તાળીઓનો ગડગડાટ.